જ મોદી 3.0ને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ 1 વર્ષમાં બજારનું પ્રદર્શન કેવું રહ્યું તેની માહિતી સાથે જોડાઈ ગયા છે સહયોગી હોર્માઝ ફટાકિયા। હોર્માઝ, જણાવો, મોદી 3.0માં શેર માર્કેટનું પ્રદર્શન કેવું રહ્યું? આજનો દિવસ અને કાલનો દિવસ એવા બે દાડા હતા 2024માં, જે આખા વર્ષનું એક્શન જે બે દાડામાં સમાવેશ કરો તો આ બે દાડામાં થયેલું। તો આજનો દિવસ એવો હતો 2024માં કે માર્કેટ જે હતું તે એક્ઝિટ પોલ્સના જે આઉટકમ હતું તે પર રિએક્ટ કરતું હતું। જે તમે જોવો છો કે નિફ્ટીમાં, મિડ કેપમાં બધે 3 થી 4% તેજી જોવા મળે છે। સૌથી વધારે તેજી અમને જોવા મળી હતી સરકારી કંપનીઝના ઇન્ડેક્સમાં, જેને કે PSE ઇન્ડેક્સમાં, જે તે વખતે 8% ઉપર બંધ થયું હતું 3 તારીખે। પણ જ્યારે 4 તારીખે લોકસભાના ચૂંટણીના જે નતીજા આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી જે છે તે 272ના મેજોરિટીના આંકડાથી ઓછી પડી છે, ત્યારે બજારમાં જેટલી જે ગેન આવેલા હતા 3 તારીખે તેના કરતાં ડબલ જે છે તે લોસીસ જોવા મળ્યા હતા 4 તારીખે। તો તમે જોવો છો કે સ્મોલ કેપ ઇન્ડેક્સ 8% અને PSE ઇન્ડેક્સ 16 અને 15% નીચે 30 લાખ કરોડની ઇન્વેસ્ટર વેલ્થ 4 તારીખે ડિસ્ટ્રોય થઈ હતી। હવે આપણે નિફ્ટીની જો વાત કરીએ તો આ 1 વર્ષમાં જ્યારે ખબર પડી કે ભાઈ હવે પાછી મોદીજીની સરકાર આવશે, પાછા વડાપ્રધાન બનશે, ત્યારે પછીથી બજારમાં રિકવરી આવવા લાગી। નિફ્ટીએ રેકોર્ડ હાઈ પણ બનાવ્યો અને પિછલા જે 7-8 મહિનાથી જે સેલિંગ આવી રહી છે તેના વગર પણ નિફ્ટીએ 13%ના રિટર્ન આપ્યા છે આ છેલ્લા 12 મહિનામાં। નિફ્ટી બેંકે તો લગભગ 20%ના અને સ્મોલ કેપ ઇન્ડેક્સે પણ 15%ના રિટર્ન્સ આપ્યા છે છેલ્લા 12 મહિના પણ જેને ઇન્ડેક્સ જેને રિટર્ન નથી આપ્યા તે PSE ઇન્ડેક્સ છે। ને આજ ને છેલ્લા એકાદ મહિનામાં જે તેજી અમને જોવા મળી છે સરકારી કંપનીઝમાં, તેને લીધે 4.5 ને 5%ની તમને તેજી જોવા મળે છે। નહીંતર તો એમ તો એ લાલ નિશાનમાં જ કામકાજ કરતા હતા બંને ઇન્ડિસીસ। પણ હવે નિફ્ટીની જો અમે વાત કરીએ, 12 મહિનાની જો રિટર્ન્સ અમે જોઈએ તો 5 એવા સ્ટોક્સ છે જેને 40 થી 60%ની વચમાં રિટર્ન્સ જોવા મળ્યા છે છેલ્લા 12 મહિનામાં અમે જોઈએ તો। ને નેગેટિવ રિટર્ન્સવાળા એવા છે, જેવા 13 એવા સ્ટોક્સ છે જેને નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે। તો કયા એવા આઉટ પરફોર્મર્સ છે જેમાં હેવી વેટ્સ છે? નહીં, હેવી વેટ્સનો તો સમાવેશ નથી, પણ જે નવા જે નામો છે, જે ઇટરનલ હોય, શ્રીરામ ફાઇનાન્સ હોય ને BEL હોય, એવા લોકો આઉટ પરફોર્મ કર્યા છે છેલ્લા 12 મહિનામાં। અને ભારતી એરટેલનું એક નામ આવે છે। અને અંડર પરફોર્મર્સની લિસ્ટ તમે જો તો તમને એટલી બધી કંઈ સરપ્રાઇઝિંગ લિસ્ટ નહીં લાગે, ટાટા મોટર્સને છોડીને, કે 20% નીચે છે ટાટા મોટર્સ છેલ્લા 1 વર્ષમાં। ને બાકી તો એશિયન પેન્ટ્સ અને હીરો મોટોકોર્પ તો અંડર પરફોર્મર્સ જ રહ્યા છે ઘણા વર્ષોથી। ને હવે મિડ કેપ્સની જ્યારે વાત કરીએ તો પેટીએમ જે છે તે હજુ પણ એની IPO પ્રાઇસથી 56% નીચે કામકાજ કરે છે। પણ જે તમે પેટીએમનો શેર 4 જૂને લીધો હતો તો તમને તેટલા વારમાં 160%ના રિટર્ન્સ આજ સુધીમાં તમને મળ્યા હતા પેટીએમના શેરમાં। મેઝગાંવ ડોક, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને BSEમાં પણ જે હમણાંની જે રેલી જોવા મળી છે તેને લીધે પણ આ સ્ટોક્સનો આ લિસ્ટમાં સમાવેશ છે। પછી અંડર પરફોર્મન્સની વાત કરીએ તો વોડાફોન આઈડિયા છે, હિન્દુસ્તાન ઝિંક છે, એમાં પણ 25 થી લઈને 50%નું નુકસાન અમને જોવા મળ્યો છે છેલ્લા 12 મહિનામાં। સ્મોલ કેપ્સની જ્યારે અમે વાત કરીએ તો મેઝગાંવ ડોક જે એક મિડ કેપ આઉટ પરફોર્મર હતો, ત્યારે અહીંયા ગાર્ડન રીચ એક સ્મોલ કેપ આઉટ પરફોર્મર છે। PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ તો ટ્રિપલ થઈ ગયો છે એના 1 વર્ષમાં। ને અંડર પરફોર્મર્સની પણ લિસ્ટ તમે જો સ્મોલ કેપ્સમાં તો બ્રેન બીસ છે, તો હમણાંની જ લિસ્ટિંગ છે, પણ તેજસ નેટવર્ક્સ છે, ટીટાગઢ છે, ઘણા ચાલ્યા ને પછી થોડી પ્રોફિટ બુકિંગ અને ઉપરી સ્તરોથી તમને જોવા મળી છે। ને હવે તમે સરકારી કંપનીઓની વાત કરો, જે એક વખતમાં જ્યારે 200 ને 300%ના રિટર્ન મળતા હતા, છેલ્લા 1 વર્ષમાં 10 થી 20%ના રિટર્ન માટે પણ એ લોકોને સંઘર્ષ કરવા પડ્યો છે। ને અંડર પરફોર્મર્સ પણ જે IRFC છે, REC છે, જે એક વર્ષમાં 250% ચાલ્યા હતા, તે લોકો પણ છેલ્લા 1 વર્ષમાં 14 થી 11% નીચે છે। તો આ છે નિફ્ટીની ગ્લોબલ હેડવિન્ડ્સ હતી, પણ તેની વગર પણ જે છે તેની બાવજૂદ પણ નિફ્ટી અને બાકી બજારે સારા રિટર્ન્સ આપ્યા છે। હવે ખાલી સરકારી કંપનીઓ છે જે કેચઅપ કરવાનો ઈરાદો રાખે છે। જી હોર્માઝ, આ સમગ્ર રસપ્રદ માહિતી આપવા બદલ આપનો આભાર। અને